જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે લુચ્ચાની મિત્રતા। એકવાર જંગલના રાજા સિંહે ગધેડાને પોતાના પરિવારનો સભ્ય બનાવવાનું નિમંત્રણ પત્ર મોકલ્યો। એ જોઈને ગધેડો તો એકદમ આનંદમાં આવી ગયો। એમને તો ઝડપથી એ નિમંત્રણ પત્ર ખોલ્યું અને વાંચ્યું। અંદર લખ્યું હતું, વાલા ગધેડા, તને હું મારા પરિવારની અંદર સામેલ કરવા માંગુ છું। આથી તું જલ્દી મારી ગુફામાં આવી જા। તને વિધિવત મારા પરિવારમાં જોડવામાં આવશે। એટલું વાંચીને ગધેડો તો ઊંચો થઈને પડવા લાગ્યો કે હું તો સિંહના પરિવારનો સભ્ય બનીશ। આખા જંગલમાં મારો વટ પડી જશે। કોઈની હિંમત છે કે મારી સામે ચાલે? આમ ગધેડો દિવસે સપના જોવા લાગ્યો। ખૂબ આનંદમાં આવી ગયો। ઝડપથી તૈયારી કરવા લાગ્યો। ઝડપથી નાહી ધોઈ અને સરસ મજાનો તૈયાર થયો। નવા કપડાં પહેર્યા, પાવડર લગાડ્યો અને અત્તરની શીશીથી સરસ મજાનો સુગંધીદાર બની ગયો અને સિંહની ગુફામાં જવા માટે તૈયાર થઈ ગયો અને ઝડપથી સિંહની ગુફાની તરફ ચાલવા લાગ્યો। જેવો એ સિંહની ગુફાની અંદર ગયો અને એમનો જે જુસ્સો હતો એ ત્યાં ઓગળી ગયો। જેવો એ સિંહની ગુફામાં ગયો કે સિંહે પોતાનો પંજો મારી ગધેડાને ત્યાં ઢાળી દીધો અને તેમને મારી નાખ્યો। આ તમામ આયોજન સિંહનો મિત્ર એક લુચ્ચો શિયાળ હતો તેમનું હતું। તેમને સિંહને કહ્યું હતું કે જંગલમાં એક એવું પ્રાણી છે, તમે તેમને તમારા પરિવારનો સભ્ય બનાવવાનું આમંત્રણ આપશો ને તો જોયા વગર દોડતો દોડતો આવશે। આથી શિયાળના આ વિચારથી ગધેડો મૃત્યુ પામ્યો હતો। સિંહે ગધેડાને મારી શિયાળને કહ્યું, સાંભળ, હું નદીએ જાઉં છું અને હમણાં જ સ્નાન કરીને આવું છું। ત્યાં સુધી તારે આ ગધેડાનું ધ્યાન રાખવાનું છે, પણ યાદ રાખજે, હું આવું ને ત્યાં સુધી આ ગધેડામાંથી થોડું પણ માંસ તું ખાતો નહીં, નહીતર તારી પણ દશા આ ગધેડા જેવી થશે। આટલું કહી સિંહ નદીએ ગયો। આ બાજુ લુચ્ચો મિત્ર શિયાળ અને બુદ્ધિનો એકો, એમને ભૂખ બહુ લાગી હતી અને આ સિંહ મને એઠું આપે એની કરતાં લાવને પહેલું જ હું ખાઈ લઉં। આથી તેમને ગધેડાનો જે મગજનો ભાગ હતો ને એ મગજ ખાઈ ગયો અને નિરાતે બેઠો। સિંહ સ્નાન કરી નાહી ધોઈ પાછો આવ્યો અને ગધેડાને ખાવા જતો હતો તો તેમને માથાનો ભાગ જોયો અને એકદમ ગુસ્સે થઈ ગયો। પેલા તને ના નહોતી પાડી, કેમ ત્યાં ગધેડાનો મગજ ખાઈ ગયો? ત્યારે શિયાળે હાથ જોડી કીધું, મહારાજ માફ કરજો, પણ ગધેડાનું મગજ જ નથી હોતું। સિંહ કે એવું કઈ થોડું હોય, ગધેડાનું થોડું મગજ ન હોય એવું બને? ત્યારે શિયાળે કીધું, મગજ હોત તો અહીંયા તમારી પાસે થોડો આવત? તરત સિંહ વિચારવા લાગ્યો, સાચી વાત છે, અને સિંહ ગધેડાને ખાવા લાગ્યો। આમ લુચ્ચો શિયાળ ગધેડાનું મગજ પણ ખાઈ ગયો। આમ કોઈ પણ વ્યક્તિનો મિત્ર, કોઈ વ્યક્તિ કે પ્રાણી લુચ્ચું હોય તો એમને ગમે ત્યારે નુકસાન જરૂર થઈ શકે। જંગલનો રાજા સિંહ હોવા છતાં પણ ગધેડાનું પહેલું મગજ તો એ શિયાળે જ ખાધું। આમ મિત્ર હોવા છતાં પણ સિંહને આખો ગધેડો ખાવા ન મળ્યો। આમ લુચ્ચાની મિત્રતા હંમેશા વ્યક્તિને નુકસાનકારક થતી હોય છે।